આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીના છેવાડે આવેલા રમઝાનવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેનનો સમાવેશ થાય છે. ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીરીનો માહોલ છવાયો છે. બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલા છરવાડાના રમઝાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં રહેતા 3 બાળકો બપોરથી ગુમ હતા. આથી પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સાંજ સુધી બાળકો આવ્યા ન હતા. આખરે રાત્રે રમઝાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાંથી 3 બાળકોના મૃતદેહ એક ખાડામાંથી મળી આવ્યા હતા. આમ એક જ સાથે 3 માસૂમ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોમાં 7 વર્ષીય હર્ષ તિવારી અને 7 વર્ષીય રિદ્ધિ તિવારીનો સમાવેશ થાય છે. હર્ષ અને રિદ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા અને 9 વર્ષીય આરુષી સોલંકી તેમના પડોશમાં રહેતી હતી. 3 બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. જેમાં તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ 4 ભાઈ બહેન હતા, જેમાં 3 બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. બંને મૃતકો પરિવારમાં સૌથી નાના હતા અને બંને એક સાથે રોજ રમવા જતા હતા. બનાવના દિવસે પણ અન્ય બાળકો સાથે તેઓ બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા. દરમિયાન બાળકો રમતા રમતા બિલ્ડિંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક ખાડા નજીક પહોંચ્યા હતા. ખાડામાં વરસાદી પાણી ભરેલું હોય જેમાં આ બાળકો ડૂબી ગયા હતા. એક જ બિલ્ડિંગના 3 બાળકોના મોતને કારણે મૃતક બાળકોના પરિવારના આક્રંદથી પથ્થર દિલનું પણ કાળજું કંપાવી નાખે તેવો પરિવારમાં માહોલ સર્જાયો હતો. પોતાના વહાલસમાં માસૂમ સોયા બાળકોને ખોનાર પરિવારના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. મૃતક રિદ્ધિ અને હર્ષની માતાના જણાવવા પ્રમાણે બાળકો નીચે રમતા હતા ત્યારે એક કૂતરાને બિસ્કિટ ખવડાવવાની જીદ કરી તેઓ માતાને દુકાને લઈ જઈ અને ઉધારમાં બિસ્કિટનું પેકેટ લીધું હતું અને ત્યારબાદ રમતા રમતા તેઓ ખાડા સુધી પહોંચ્યા હતા અને આ ઘટના બની હતી. જો કે બાળકો આ ખાડામાં નહાવા પડ્યા હતા કે અકસ્માતે પડી જવાથી આ ઘટના બની હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. ભોગ બનેલ બાળકોના પરિવારના કહેવા મુજબ એક બાળકને ઘટનાની જાણ હતી, પરંતુ ડરના હિસાબે તેણે કોઈને કીધું ન હતું. આ ચકચારિત ઘટના અંગે હવે ડુંગરી પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 4 भाई बहन थे, उन लोग आरुषि के साथ खेलने गए थे वहाँ पानी में नहर के पास. फिर नहाते नहाते इन लोग गए थे नहाने, पानी में डूब गए. उसका भाई देखा था पर डर के मारा बता नहीं रहा था कि वहाँ पे गए. बैठे बैठे हम लोग पूरे छड़वाड़ा में ढूंढे, नहीं मिले. फिर बाद में मेरे को बोला वो, मैं नहीं बताऊंगा तेरे भाई बहन वहाँ पे डूबे हैं, तू भी रोने लगेगी. तो मैं बोली चल. तो हम लोग जा रहे थे, पीछे से मम्मी पापा सब आए. हम लोग गए वहाँ पे ढूंढने. सबको बोले भैया कूद के देखो, इसमें मेरे भाई बहन है, कूद के देखो. कोई नहीं कूदा, बोला बहुत गहरा पानी में डूब जाऊंगा. फिर रात हुई, हम लोग ढूंढते ढूंढते नहीं मिले. फिर बाद में पापा को मम्मी फ़ोन की, पापा आए, पानी में कूदे, भाई बहन को बाहर निकाले, फिर हरिया हॉस्पिटल लेके. बाबू मेरा खेलने, मम्मी मैं खेल नहीं 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 जा, वो थोड़ा सा बस ग्राउंड में खेल के मैं थोड़ा सा आ जाऊँगा. बस थोड़ा सा. एक लड़की आई बुलाने, वो खाना खा रहे थे. मैं बोली अभी मेरे बाबू लोग नहीं जाएंगे खाना खा. उसको मैं बोली तुम जाओ, फिर वो वहीं कहीं खड़ी रह गई. पता नहीं कब सनकी मार दी. तीनों के तीनों चले गए खेलने, वापस आए नहीं. हाँ माँ भैया बोला मम्मी, मैं बोल बाबू खाना छोड़ के चला गया. ऐसे खाना रखा रह गया प्लेट में. तब मैं नीचे, मेरा बाबू नीचे मिला तो मैं बोला मम्मी एक बिस्किट दिला. एक कुत्ता आया इधर ग्राउंड में, उसी के पीछे पागल हुए थे यार. जब से वो कुत्ता था, मम्मी बिस्किट खाऊंगा. मैं बोली नहीं तू नहीं खाएगा, क्योंकि सुबह में तुझे बिस्किट दिए नहीं खाएगा. मुझे पता है तू कुत्ते के लिए मांग रहा है. अच्छा ठीक है ले जा, पैसा नहीं. चल दुकान में. मैं दुकान में लेकर गई, उसको उधार ही दिलाई. एक बिस्किट लेके आया. मेरा बाबू कुत्ता को खिला रहा था. अब मैं फिर कुछ टाइम होने लगा तो मैं बोली अभी तक आए नहीं. इससे भी बोली करें, वो लोग नीचे खेलने गए, अभी तक आए नहीं. अच्छा ठीक है तुम घर में काम करती रहो, मैं देखती हूँ. मैं गई नहीं.
ये बोली मम्मी राम लली आरुषि के साथ में खेल रहे हैं। मैं बोली खेल रहे हैं तो तीनों जहाँ होंगे तीनों एक ही जगह होंगे। किसी से पूछी, कोई बोला कहीं मेला में गए। अगर इतना कोई भटकाया नहीं होता तो मैं तुरंत वही पानी में कूद जाती। अगर कोई बोला किसी पानी में मैं कूदते हुए तो मैं किसी को नहीं चिल्लाती, मैं खुद ही कूद जाती उसमें। पर कोई बोलता था इधर मेला में गए, कोई बोला उधर गए। मैं उतना टाइम उधर उधर वेस्ट कर दी। सबसे पहले मैं वहीं गई पर मैं मती मर गई। मैं वहाँ से जाके वापस आ गई। वहाँ बैठा था एक लड़का, उससे भी मैं बोली मैं राम लवी को ढूंढ रही हूँ, तेरा आरुषि कहाँ है, उसी के साथ होंगे। तो बोला हाँ आंटी मैं भी आरुषि को हेर रहा हूँ, मेरी बहन जहाँ होगी वहीं तुम्हारे राम लल्ली भी होंगे। फिर बाद में रो रहा था वो, तो मैं बोली हो सकता है इसकी भी बहन नहीं मिल रही इसीलिए रो रहा है। फिर वहाँ से मैं वापस गई गार्डन में कि हो सकता है गार्डन में झूला झूलने खेलने गई। वहाँ गई फिर आई, फिर गई वहाँ पर उससे लड़के को पकड़ी। फिर वहाँ मैं पूछी बता तू जान रहा है पर बोल नहीं रहा है, तू बता ना, मैं तू डर रहा है, डर से नहीं बोला। तब बोला हाँ आंटी मैं अपने मम्मी पापा को डर रहा हूँ, मारेंगे इसके लिए। वहीं पानी में गए तब उसके पापा को बोली, तब वो आए कहा कूद पड़े तब पानी में, मैं भी कूदी ऐसे उसी में मिले। वहाँ तक मैं जाके नहीं पकड़ पाई पर पहले ही मैं वहीं चली गई थी जब सब बोला। ઘરમાંથી આવી 3:30 વાગે મને કીધું મમ્મી ચાય બનાવી છે? મેં કીધું ના નથી બનાવી। મેં કીધું 4 વાગે ચા બનાવીશ। મેં કીધું તો કે મમ્મી સારું મેં નીચે રમતી છે પછી ચા પીવા મને બોલાવજો। મેં કહું સારું મેં બોલાવીશ। મેં કીધું તો 4 વાગી ગયા તો પછી મેં ફટાફટ મેં એને નીચે હોદવા ગઈ। મેં મારી છોકરી હજુ આવી જ એમ નથી। પછી સીધી ઉપર બી જઈને જોઈ આવી, ઉપર બી ના મળી। નીચે પાર્કિંગમાં બધે હોદીએ પણ કેથે ના મળી। પછી તે બાજુ આમ બધે ફર્યા પણ કેથે નથી મળી। આરુષિ 9 વર્ષની એ તે બાજુ ગનારાબાદથી તે બાજુની સાઈડે મળી પાણીમાંથી। હવે એ પેલા ભાઈએ જ કાઢી, અમને તો ખબર જ નથી। ઊંડું તો હવે ખબર નથી મને કેટલું ઊંડું હશે, ખાસું ઊંડું હશે। 2 છોકરીઓ ઉપરવાળી હતી અને મારી છોકરી, એટલે સંગાતે જ એ લોકો 2 જણી 3 સાથે જ રમતી બમતી બધી સાથે જ એ લોકો હતી। 3 જણીઓ, મારી છોકરી બી ને એ 2 છોકરી બી સાથે જ।